મધ્યમ આવક જૂથ એટલે કે મધ્યમ આવક ધરાવતી વ્યક્તિઓના માત્ર 15% લોકો પાસે જ માંદગી સામેનો વીમો હોય છે. અન્યને સિવિલ હોસ્પિટલમાં જવું પડે અથવા પ્રાઇમરી હેલ્થ સેન્ટર કે CHCમાં જવું પડે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવતી મોટાભાગની યોજનાઓ નિમ્ન ગરીબ વર્ગને લક્ષ્યમાં રાખે છે, જ્યારે નિમ્ન મધ્યમ વર્ગને આવક જૂથમાં માત્ર 14 થી 16% આવી યોજનાઓના લાભાર્થી બને છે. અને સરકારને સૌથી મત કૂદીને જો કોઈ આપતું હોય તો એ મધ્યમ વર્ગ આપે છે, અને મધ્યમ વર્ગની જ પહેલી ચકલી કરે છે સરકાર. એને જમવામાં જગલો ને કૂટવામાં બગલો. ગરીબોને કઈ મળતું નથી. મલાઈ તો પેલા ઉપરવાળા 30% ખાય છે, મજા કરે છે, અને તમારે અને મારા ઉપર રાજ કરે છે, અને નેતાઓના ગજવા ભરે છે. આ પરિસ્થિતિમાં 14 થી 16% આવી યોજનાના લાભાર્થી બની શકે છે. ખાનગી વીમા કવચની વાત કરીએ તો પરિસ્થિતિ આથી પણ ખરાબ છે, કારણ કે મોટા ભાગની સરકારી યોજનાઓ મધ્યમ કુટુંબો માટે મળવાપાત્ર હોતી નથી.